સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ માટે સારવારની આશા લઈને આવનારા લોકોને ફરી એકવાર તંત્રની બેદરકારીનો સામનો કરવો પડ્યો છે। હોસ્પિટલની અવ્યવસ્થા વધુ એક ઘટનાથી બહાર આવી છે, જેમાં યોગ્ય સારવાર અને મૂળભૂત સુવિધાઓના અભાવે એક પુત્રને પોતાના બીમાર પિતાને ખભે ઉચકીને બીજી હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો। આ ઘટનાએ માનવતાને શરમાવે તેવી સ્થિતિ ઊભી કરી છે। ગંભીર હાલતમાં દર્દીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી સારવાર ન મળતા અને કોઈ પણ પ્રકારની તાત્કાલિક મદદ ન મળતા દર્દી કળસતો રહ્યો। આ દરમિયાન હોસ્પિટલ તંત્ર દ્વારા સ્ટ્રેચર કે વ્હીલચેર જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નહોતી। દર્દીની સ્થિતિ બગડતી જોઈને પુત્રએ મજબૂરીમાં પિતાને ખભે ઉચકીને હોસ્પિટલ બહાર લઈ જવાનો નિર્ણય કર્યો। ઘટનાના સમયે હાજર કર્મચારીઓ અને અધિકારીઓ દર્દીની હાલત સામે પણ નિષ્ક્રિય દેખાયા હોવાનો આરોપ છે। તંત્રની આ બેદરકારી અને અસંવેદનશીલ વલણનો વિડીયો કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે એક લાચાર પરિવાર મદદ માટે વલખા મારી રહ્યો છે અને હોસ્પિટલ સ્ટાફ મૌન દર્શક બનીને ઊભો છે। નવી સિવિલ હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે આશ્રય સમાન ગણાય છે, પરંતુ વારંવાર સામે આવી રહેલી આવી ઘટનાઓથી હોસ્પિટલની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આ હોસ્પિટલ હવે સારવારથી વધુ સહનશીલતાની પરીક્ષા બની રહી હોવાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે। આ વિડીયો પરથી જે પરિદ્રશ્ય બહાર આવે છે, સ્પષ્ટ જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સિવિલ હોસ્પિટલનો વહીવટ કેટલા હદે કચડી ગયો છે। માનવતા વિહીન અને કરુણા વિહીન આ દ્રશ્ય જોઈને ભલભલાનું હૃદય દ્રવી ઉઠે। એ સુરત શહેર કે જેને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં કોઈ કસર બાકી નથી રાખી, ખોબલા મતો આપ્યા છે। આજે પણ સુરત શહેરની 12 વિધાનસભા સીટ, 3 લોકસભા સીટ એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રતિનિધિત્વ કરતા હોય, એમને શરમ આવી જોઈએ। આ સમગ્ર મામલે તંત્ર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટ જવાબદાર નિવેદન સામે આવ્યું નથી। જો કે સોશિયલ મીડિયામાં વધતી ટીકા અને લોકોના રોષને પગલે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ગરીબ દર્દીઓના હિત માટે બનાવાયેલી સરકારી હોસ્પિટલમાં માનવતા અને મૂળભૂત સુવિધાઓ ક્યારે સુધરશે તે પ્રશ્ન આજે ફરી એકવાર